ઝુબિલિયનમાં શ્રમિકોને જોખમી રીતે લઈ જવાતા હોવાના વાયરલ વિડીયો બાદ પણ તંત્ર ઊંઘતું રહેતા ટેમ્પો પલટી મારી જતા બેના મોત થયા છે, ત્યારે 13 લોકોને પણ ઈજા થતા શ્રમિકોના જીવની કોઈ કિંમત નથી। જુઓ આ અહેવાલમાં। ગાડીની બ્રેક ગાડીમાં મારા ખ્યાલથી કાલનું મેં કીધેલું હતું શેઠને કે ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ, તે છતાં ઓઇલ નાખ્યું તો મેં ગાડી ચલાવી, બ્રેક લાગી, પણ જ્યારે વિલાયતનું આવ્યો ત્યારે બ્રેક લાગી ના। ગાડીની બ્રેક ગાડીમાં મારા ખ્યાલથી કાલનું મેં કીધેલું હતું શેઠને કે ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ, તે છતાં ઓઇલ નાખ્યું તો મેં ગાડી ચલાવી, બ્રેક લાગી, પણ જ્યારે વિલાયતનું આવ્યો ત્યારે બ્રેક લાગી ના। ભરૂચ જિલ્લામાં સંખ્યાબંધ ઔદ્યોગિક વસાહતોમાં ઘણા કોન્ટ્રાક્ટરો અને કંપની સત્તાધીશો વધુ રૂપિયા કમાવાની લાલચે શ્રમિકોના જીવનું જોખમ ઊભું કરતા હોય છે, અને વાગરા વિલાયતમાં ઝુબિલિયન કંપનીમાં શ્રમિકોને લાવવા લઈ જવા માટે ખુલ્લા ટેમ્પાનો ઉપયોગ થતો હોય છે, અને તેના વિડીયો સંખ્યાબંધ વખત વાયરલ પણ થઈ ચૂક્યા છે। પરંતુ સ્થાનિક પોલીસ અને આરટીઓ ઊંઘતી રહેતા આજે ગંભીર પ્રકારની ઘટનામાં 2 શ્રમિકોના જીવ ગયા છે। વાગરા ખાતેથી એક પિકઅપ વાનમાં અંદાજિત 15 જેટલા શ્રમિકોને ભરી ઝુબિલિયન કંપની વિલાયત જીઆઈડીસીમાં જઈ રહી હતી। આ સમય દરમિયાન વાગરા જીઆઈડીસીમાં આવેલા ભૂત બંગલા નજીક પિકઅપ વાનની બ્રેક ફેલ થઈ જતા ગાડી પલટી મારી ગઈ હતી। અકસ્માતમાં પિકઅપ વાનમાં સવાર 15 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી, જેમાં એક શ્રમિક કુંદન કુમાર સિંહને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવારથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે સારવાર દરમિયાન વધુ એક શ્રમિક રોઝા અંસારીનું પણ મોત નીપજ્યું હતું। આ મૃત્યુઆંક 2 થયો હતો, જ્યારે 13 થી વધુ લોકોને ઈજાઓ થઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે। જો કે ટેમ્પાની બ્રેક ફેલ થતી હોવાનું ડ્રાઈવરે પણ કહ્યું હોવા છતાં બ્રેક ફેલવાળી ટેમ્પો લઈ જતા અને બ્રેક ન વાગતા ટેમ્પો પલટી મારી જતા અકસ્માત સર્જાયો હોય અને 2 લોકોના જીવ ગયા હોય, ત્યારે સમગ્ર પ્રકરણ અકસ્માત કહેવાય કે પછી માનવવધ તેવા સવાલો લોકોમાં ચર્ચાસ્પદ બની ગયા છે। જો કે હાલ તો આ સમગ્ર મામલો માનવ અધિકાર પંચમાં પહોંચે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે। શેખ સિદ્દીક મયુદ્દીન। અમે જતા હતા વાગરા ઝુબિલિયન પર, એની મેં ગાડીની વચ્ચે વિલાયત ભૂત બંગલો છે, ત્યાં આગળ ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ, ગાડી કંટ્રોલ રહી ના, એટલે ગાડી પલટી મારી ગઈ છે। મિનિમમ 15 થી 20 જણ હતા ગાડીમાં। વાગ્યું હશે મિનિમમ 5-7 જણને વાગ્યું હશે। ગાડીની બ્રેક ગાડીમાં મારા ખ્યાલથી કાલનું મેં કીધેલું હતું શેઠને કે ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ, તે છતાં ઓઇલ નાખ્યું તો મેં ગાડી ચલાવી, બ્રેક લાગી, પણ જ્યારે વિલાયતનું આવ્યો ત્યારે બ્રેક લાગી ના। હવે આપના ભરૂચમાં આવી ગયું છે ગ્રેટ ગોલ્ડન સર્કલ। રશિયન, આફ્રિકન, ઇથોપિયન કલાકારોના કાફલા સાથે દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે। દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે। ગ્રેટ ગોલ્ડન સર્કલ, મધુલી ચોકડી પાસે, નંદીલાલ ચોકડી, ભરૂચ। મોબાઈલ નંબર 8809000175, 82 102 26 670। નિહાળવાનું ચૂકશો નહીં।